એક દેશમાં છે આવું, મને હમણાં ખબર પડી. એક દેશમાં આવો રિવાજ છે, છોકરા હારે જાય ડોહા. અહીંયા ન ફાવે તો વયા જાજો ન્યા. છોકરા હારે જાય છે. બોલો ભૂતાનમાં લ્યો ને, મળે પાકું કહું લ્યો, ભૂતાનમાં તો બેન થળે બેઠા હોય, ઓલો વળી કચરા પોતા કરતા હોય, જે ટૂંકમાં જે આપણે ઘરે કામ આલે ને બધું આમ બેઠો બેઠો લોટ બાંધતો હોય. કાલે આપણે શૈલેષ પિયુષ મહારાજે બહુ જમાવટ કરી, રોટલા વણતા પરસ્યો વળે ને, પછી જમાડતા રોટલી આપે. કેમ છે રોટલી? તાકે દાળ બરાબર પણ છે, રોટલી થોડી ખારી લાગે છે વધારે, પોતાનો માવો વધી ગયો એમાં. અને ખરેખર એમાં 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 તમે જોજો, અમુક અમુક બહેનો બિચારા એટલા ડાયા હોય, પણ અમુક અમુકને પાછા પતિ એવા ભટકાણા. જો રૂપ મોરને, મોર જેવું કોઈને રૂપ નહીં, તો કીર્તિભાઈ એના ટાટિયા હારા નહીં. મોરલાના પગમાં કાંઈ હક ન હોય, આમ ત્રાહા ત્રાહા પગ હારા પદમણી બાઈના, તેનો વર હારા નહીં. એ દિયાજ મેં કોથળીઓ પી નાટા મારતા હોય. હાલ પદમણી ના નહીં, પગ હારા એના તો પતિ હારા નહીં. આ લાંબુ લાંબુ લાટશે, એમાં મારે જાવું નથી, પણ મને અમુક અમુક પતિ બિચારા ગમે બહુ. અમુક બિચારા બહુ ભગત છે. આપણે અમુક વિસ્તારમાં જઈએ ને, અમુક વિસ્તારમાં એટલે આપણે ઘેરે જઈએ તો બેન હિંડોળે ઈ શકતા હોય, ઓલો ખુરશીએ બેઠો હોય. આપણે જઈએ તો શું કે તમારા ભાઈમાં જાજી બુદ્ધિ નહીં કાં? તો ઓલો બેઠો બેઠો કે હાચો 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 હાચો. તમારા ભાઈને પૂછો વ્યવહારની કાંઈ ખબર જ ન પડે, પૂછો કાં? હાચો હાચો હાચો. તમારા ભાઈ કોઈ દી હવારમાં જાગેરની પૂજા પાઠ પણ મારે કરવાના કાં? હાચો હાચો. હું હાસું હાસું સોઈટો ઉલ્ડરમાં આંગળી ભરાવી દે નહીં, આ કઈ રીત છે ભલા મને? હા હાચો 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 હાચો. અમુક તો હા ઓગળી જાય, આપણે એમ થાય કે ડબલે ડબલે ડોલમાં ભરવો પડશે. હો હા હા હા. એક 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 બેન રોટલી એમ બનાવતા હતા, બપોરનો ટાઈમ, એ રોટલી બનાવતા હતા ને ઘૂ ઘૂ ખાતો હતો બેઠો બેઠો. અને જેવી રોટલી તૈયાર થાય એટલે ઓલો જમી લે. એમાં રોટલી થોડીક દાજેલી આવી ને ઓલા અમુક તો ખીજાવાની વાટે બેઠા, ક્યારે ભૂલમાં આવે ને અમે ખીજાઈ જાય એમ. એ રોટલી દાજેલી આવીને રાડ નાખે, આ રોટલી દાજી ગઈ, આ રોટલી દાજી ગઈ. તેની પત્ની કીધું કે મૂકી જાય ને એક બાજુ, બીજી આપું. દાજી ગઈ છે, છોકરા થોડાક હેરાન કરે, કર્નલે તે દાજી ગઈ છે, હું હમણાં બીજી રોટલી આપું જ છું ને. એટલે બીજી આપશે એટલે આ નહીં ખાવાની? તો ભાવે તો ખાઈ લ્યો. એટલે તું કે ખાઈ જવાની? જોજો અમુક આવા ઊંધા હાવ, તમને પગે લાગુ, મૂકી ગયો ને ન ખાતા, એટલે આવી રીતે લોટ બગાડવાનો. એમ કરીને એ રોટલી માંડ મુકાવી, તો બીજી રોટલી બિચારી આપી. એ રોટલી તોડી તો અંદરથી વાળ નીકળ્યો. આ કઠણાઈ હોય ને ત્યારે બધું ભેગું થાય. એ વાળ નીકળ્યો અને મીડ્યો રાડ્યું નાખવા. આ બીજી રોટલીમાં વાળ નીકળ્યો, આખ્યું છે કે કોઈડ્યું છે, દેખાય છે કે નહીં? કારણ કે હું ક્યાં એમ કહું છું, એ વાળે હશે તો એ મારો હશે. મૂકી ગયો ને, હું બીજી રોટલી આપું. અરે તારો વાળો તો હું ખાઈ જવાનો? અરે તમને પગે લાગુ, હું એમ નથી કહેતી ખાઈ જાવ એમ. ભલા મને હું કામ અવાજ કરો? આ પાડોહી સાંભળે ખોટા, પાડોહીનો ભય લાગે, મારો નહીં. પણ હું તમને પગે લાગુ, મારો વાળ છે, ગરમી થાય છે, આમાં હાથ વહી ગયો છે માથે, તો એકાદો વાળ આવી ગયો છે, પગે લાગુ. મૂકી ગયો ને, હું ક્યાં વાળ ખાવાનું કહું? નહીં નહીં, તું વાળ ખાવાનું કહે છો એટલે વાળ ખાઈ જવાનું. અને પછી બેન બાજુમાં આવ્યા, હવે હજ થાય હો ગુગુ, હવે હજ થાય. પછી માણા જવાય જોવા આવ્યા ત્યારે કેવી મોટી મોટી વાતો કરતા હતા. જીતુભાઈની ભલામણ લઈને આવ્યા હતા. દાંતું કાઢો છો હતું એ કઉ ડોહો, બહુ હારા માણસ છે. વરરાજાના બાપા જીતુભાઈ ના ઠેકેદાર છે. આવી ખોટી વાતો કરતા હતા રોયા, કેવી મોટી મોટી વાતો કરતા હતા. કીર્તિભાઈ નો ડાયરો રાખેલો, પછી ખબર પડી સીડી નો. પાછું ભાઈ કેવું કહેતા ખબર
કે ગુગુને ઇંગ્લિશ બહુ ફાવે. અહીંયા આવ્યા પછી ખબર પડી રોયો ઇંગ્લિશ સિવાય તો સાળો નથી કરતો. તમને કારું નહીં કહું કે મારો વાળ છે. આવા હોન તો ભાગશાળીને સાંભળવા મળ્યો. એક કહું, એક હવે આપણે પ્રોગ્રામ કરી ગયો, આમ આ ઘરના બધા બેઠા ને કહું, લગભગ તો કોઈ પતિ પત્નીને તકલીફ ન જ પડે, લગભગ ન પડે ભાઈ, સદગુરુ ભગવાન ન પડવા દે. અને જે સંતોના સાનિધ્યમાં આવી ભગવતીના સાનિધ્યમાં રહેતા હોય ને એના પરિવારમાં મા ભગવતી કોઈ દી વાંધો ન પડવા દે. બેનો હેત અને ભાવ રાખે. પણ માની લ્યો થોડો ઘણો તો ઝઘડો ક્યારેક થાય, વાસણ ભેગા હોય તો ક્યારેક કકડે, એમાં કંઈ ન હોય. પણ માની લ્યો કે સવારના પોરમાં ડખો થયો અથવા તો કાંઈક પતિ પત્ની અબોલા થયા તો માના હમ ખાઈને કયો પહેલું વહેલું બોલવાની શરૂઆત કોણ કરશે, સ્ત્રી કે પુરુષ? હે બેનો, લગભગ 90% પુરુષ. બિચારો ઓફિસે વહી ગયો ને પછી ન્યાય ફાવે નહીં, યાર ખોટે ખોટો બોલાઈ ગયો. હા, એટલે બપોરે આવે, બપોરે જમવા હાથમાં વળી ગુલાબનું ફૂલ લેતો આવે ને, જેવા ઓલો ગાડીમાં પાર્કિંગમાં ગાડી મૂકે ને તો પાછું ચાલુ કરે. આપણે એમ થાય કે હવારની રોતી હશે, એટલે બાજુમાં બેસીને ઓલો ધીમે ધીમે આમ સાંભળો તો એ આમ જો તને કહું, આ તો ગાંડી લાગે, દાંત કાઢે બેઠી, રોવાનું હોય ડોવ ઘડી. એ કે આમ જો ગાંડી, આમ જો રેવાય ગયો, આમ જો કરતા આવે. અમારમાં કેવી ગાળું દેતા હતા ને અત્યારે આવ્યો પાછો ગોરીઓ ગમાડે એવું કહેતો. બોલ કે ગાંડી હું તને નહોતો કહેતો, હું મમ્મીને કહેતો હતો ને તું વશમાં પડી ગઈ. હા મને લાગ્યું જ તે તરત હો, મને લાગ્યું જ તે. એ જો દાળ ભાત ને રોટલી કર્યા એવા ભાવથી બે ખાઈ લે. આને દાંપત્ય જીવનનો ઝઘડો કહેવાય. બે માણસનો કજ્યો ને બકરીનું ધીંગાણું હવારના વાદળા, એમાં કોઈ દી હક ન હોય. બે માણસનું કજ્યો એવો હોય કે એ જો બે જણા બાંધતા હોય, જીતુભાઈ આપણે વંચિત ગયા હોય, આપણે કે ભાભી છે હું, તારા ભાઈને પૂછ ને. આપણે ભાઈને પૂછીએ પણ શું છે ભાઈ, પૂછ ને તારા ભાભીને. હેમાંથી બાજાઈ ખબર ન પડે, આનું નામ કજ્યો કહેવાય, કોઈને ખબર ન હોય. એમ બકરીના ધીંગાણા એવા હોય, બે બકરીઓ હામ યુ જાય 10 ડગલા અને ન્યાલી ડોટ મૂકે, આપણે એમ થાય કે આ ઘડીએ ખોપરીયું નોખ્યું થઈ જાય, પણ તટીંગ દિન બાજુમાં જાણે હગી માસી બેનું મળચ્યું હોય. અને હવારના વાદળા થાય કે આપણે એમ થાય બપોર થાય ભૂકા કાઢી નાખશે, પણ બપોરે સૂરજ નારાયણ સિવાય કાંઈ ન હોય. એ હવારના વાદળામાં હક ન હોય. અને આપણે એટલું જ કહી ભગવતીને કે પરિવારમાં કોઈ દી આવો કોઈ દી કુજ્યો ન થાય, પરિવાર આનંદથી રહે, ભાવથી રહે. એટલે આપણે આ બેહી ગઈ ટૂંકમાં બાજુમાં. હું કહેતી હતી મારો વાળ છે, એટલે તારો વાળ તો ખાઈ જાવ, ખાવાનું હું ક્યાં કહું છું, પણ મારો વાળ છે તમને નથી ગમતો ને, સાંભળી લેજો ગુગુ, એ જ વાળ છે. એ વાળ ઉપર તમે ગીત ગાતા એકવાર, એ રેશમી જુલ્ફે ને શરબતી આખર, એ તારો પ્રેમ ક્યાં મરી ગયો? વાળ હું અંબોડો આવ્યો હોય તો ગળકી ન જાય સાહેબ. આને પ્રેમ કહેવાય. માટે અગમાં ગોચર અલગ ધણીની ખોજ મારે હું રે. પણ અગમાં ગોચર અલગ ધણીની ખોજ મારે હું રે. બાપ મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે. મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે.
મારે રે વાલીડા મોજ મારે મોજ મારે મોજ મારે રે મોજ મારે મોજ મારે મોજ મારે. પણ છેલ્લી પંક્તિ મને આની બહુ ગમે છે કીર્તિભાઈ. તખતદાનજી લખે છે, આવી રામ કૃપાએ ને રોજ દિવાળી. કાલથી એક શબ્દ નવો ગુંજે છે, તખતદાનજીની માફી માગી લઉં. આવી રામ કથા અથવા શિવ કથા અથવા ભાગવત કથા એને રોજ દિવાળી. આવા રંગના ટાણા રે. અને કહેવા ગયો વાત એ હાલતે છે સાહેબ, આવું રંગનું ટાણું આવી જાય. મિત્રતા, ભાવ. આજે આ કાર્યક્રમ શેનો છે? ભાવનો છે. બાકી અત્યારે સૈતર વૈશાખમાં જીતુભાઈ ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો આ ગહન ગોવિંદો રે. પણ આવા હરિભક્તો ને હરિબાપાના પરિવારને, ઈ હરિભક્તો ને હાથ વગો છે. ઈ છે પ્રેમ પરખંદો રે. ભગવાન શિવ ક્યારે પ્રગટ થાય? પ્રેમ એ પ્રગટ થાય. રામ ક્યારે પ્રગટ થાય? અંદર પ્રેમ હોય ત્યારે. કૃષ્ણ પ્રગટ ક્યારે થાય? અંદર પ્રેમ હોય ત્યારે. અને સદગુરુ પ્રગટ ક્યારે થાય? અંદર પ્રેમ પીડ્યો હોય ત્યારે પ્રગટ થતો હોય. ગુરુ શબ્દ એવો છે. પણ જેને ભાઈબંધ સારો હોય, મને એક જ વાત કરવી છે મારા વાલા. અહીંયા બધા મિત્રો જ બેઠા છે, જીતુભાઈ, નરેનભાઈ, બધા અમારા ઝાલા સાહેબ બેઠા છે. સુદામાની ખબર પડે કૃષ્ણને, તેથી સીસીટીવી કેમેરા નહોતા સાહેબ. હે ઈ ના મને સુણીને વાલો, પરિસ્થિતિ તો જુઓ બાપ. ભગવાન કૃષ્ણને મળવા માટે સુદામા આવે અને દ્વારપાળોને વિનંતી કરે છે. સાંભળજો, વિનંતી કરશો ને. આજે કીર્તિભાઈ આ વાતની ચર્ચા થઈ મારે. અંદરથી ઓફિસમાંથી કહી દીધું કે તમે દરવાજે ઉભા રહ્યો અને આ માણસ આવીને લઈ જાય, આજની જ વાત. પણ બહાર ઊભો થયો, એને કોને ખબર મારે હું વાંધો હોય. લાઈનમાં વયા જાઓ, લાઈનમાં. એટલે મેં 2 મિનિટ તો ઊભો રે ભાઈ, તને મિત્ર નહીં, આ બીજા ઊભા હોય અને એમ થાય કે વૈશમાંથી લીધા. એટલે ઓલા ઊભા થાય ને પૂછ્યું મેં કે હું આમ વૈશમાંથી જાઉં, તમને વાંધો? તા કે ઈ ગાંડો છે, અમે થોડા ગાંડા છે. મેં કીધું અવડો મોટો નોકરીમાં અહીંયા છો ને ગાંડામાં હું કામ ગણા છો? પછી તો મને કે સિગરેટ લઈ આવું. હું તું તો રહેવા જ દે, તારું પીવાય. મેં કીધું આ. પણ સુદામાએ વિવેક ન છોડ્યો. મેં વિવેક છોડ્યો જ નહીં, ઊભો જ રહ્યો. તા તો અંદરથી આવ્યા બધા જે હતું તે. આ તો દ્વારકાની નગરીનો રાજા, અખિલ બ્રહ્માંડનો અધિપતિ, એનો એકલો તો કોઈ મિત્ર હોય તો એ પોરબંદરનો સુદામાન દ્વારપાળો ગગલાવતા થશે. એ ક્યાં જાવ છો? મારે કૃષ્ણને મળવા જાવ છે. હું ભગવાન કૃષ્ણને, એટલે મને બહુ આ વાત ગમે છે. જ્યારે આવું હોય ત્યારે કહેવાય. દરરોજ આ વાત ન થતી હોય, કોઈ દિવસ થાય. જીતુભાઈ આ વાત મને બહુ ગમે છે. બેઠેલા યુવાનોને પગે લાગીને કહું, આવા મિત્રો રાખજો. તમે ભણતા હશો ને ત્યારે કંઈક મિત્રતા રાખી હશે ને તો એ કદાચ કલેક્ટર બન્યો હોય કે આવા કોઈ મિનિસ્ટર બની જાય, પણ એ સાથે ભણ્યાનો પ્રેમ હશે ને તો એ સીસીટીવીમાં જોઈ જાય ને તો એ માણસોને નહીં મોકલે, એ પોતે દોડીને આવશે કે આજ મારો મિત્ર આવ્યો છે. આજ ભગવાન કૃષ્ણને મળવા માટે આવેલા સુદામા એ દ્વારપાળોને કહે છે, બાપા પોરબંદરથી આવું છું, મારું નામ સુદામા છે, મારે કૃષ્ણને મળવું છે. એમ તમારે મળવું? મજાક ન કરો વાલા, મારે મળવું છે. તમારા કપડા જોયા? કારણ કે સુદામાની હાલત, શરીર સુકાણા જૈના અનરુધિર હેરાણા રે, કસોટામાં પડ્યા એને જોને કાણા રે.
હે પહેરવારે નથી પોતડી રે રે જી. તમારે કૃષ્ણને મળવું, તમારે શું થાય? કૃષ્ણ મારો સખા છે, મારો મિત્ર છે. જ્યાં મિત્ર શબ્દ કીર્તિભાઈ હાબેળો સુદામાને ધક્કો માર્યો. હાલ હાલ આ બાલ ભૂખ મળી અમારે દ્વારકામાં તારી જેવા ભાઈબંધ રાખે. હા એ હાલ હાલ કઈ અને સાહેબ જ્યાં ધક્કો માર્યો સુદામા પડી ગયા ધરતી. અંદર આઘાત બહુ લાગ્યો. અરે આવડા મને નહીં જવા દે, હે આ નહીં મને જવા દે. અને કૃષ્ણ વગર જીવન ખોટું છે. અને આયા આવો અને મને દ્વારકાધીશના દર્શન ન થાય તો તમારે દ્વારકા આવવું શું કામ? હું ગોરાણીને શું કહે, મારા પરિવારને શું કહે? પછી દ્વારપાળના હાથ જોડીને ભારત વર્ષનો સુદામા કહે છે કે બાપા ન જવા ગયો તો તમને મુબારક, પણ મારા ખોળિયા માલી પ્રાણ વયા જાય અને પછી અહીંથી ભગવાન કૃષ્ણ નીકળે અને પૂછે કે આ કોણ પડ્યું, તો હું પગે લાગીને કહું એટલું તો કહેજો કે પોરબંદરનો બ્રાહ્મણ હતો, નામ સુદામો હતું, તમારી મિત્રતાનો દાવો કરતો હતો. એટલું કહેશો ને, મને વિશ્વાસ છે મારી લાશ ઉપર મારો બાપ બે આહુડા પાડશે. આ શબ્દ સાંભળ્યો ને તો એક વડીલ દ્વારપાળ દૂર ઉભેલો, બુઢો ઉભેલો, એક દોઢ દીધી કે આય આયા ભૂલ્યો દ્વારપાળો કરે ભોગવું મારા અખિલ બ્રહ્માંડના માલિકને પડે છે સાહેબ. હે અબુ દ્વારપાળ જય વિજય ભૂલ કરે મારા નારાયણને ધરતી ઉપર જન્મ લેવો પડે. દોડ્યો એ દ્વારપાળ દોડીને સુદામાને બેઠા કર્યા. દાદા બાપા વડીલ એ નવા નવા છોકરા છે ને ખબર ન હોય, અને એનો અવિવેક થયો હોય તો હું માફી માંગુ એક દ્વારકાના દ્વારપાળ તરીકે, પણ ભગવાનને મળવાનો સમય નથી ને એટલે તમને ના પાડી. પણ કાંઈ વાંધો નહીં, હું જાઉં થોડીક વાર આ બેહો ને, હું જાઉં આપના માટે. પણ તારી આતરડી નો દુભાવતો હતો. વિશ્વાસનું કિરણ ફૂટ્યો. અષ્ટપટરાણીની વચ્ચે અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ ચંદ્રમણી બેઠો છે. એની વચ્ચે આવી અને દ્વારપાળ એટલું કહે છે, દ્વારકાધીશને પ્રણામ. પ્રણામ દ્વારપાળ, પધારો. પ્રભુ માફ કરજો, આ ટાઈમે હવાય નહીં, પણ એક અતિથિ આવ્યો છે, આપને મળવા માંગે છે. ક્યાંથી આવે છે? આ વાત મને બહુ ગમે છે, આપને ગમે છે. આપને કોઈક મળવા આવ્યું છે. કોણ છે? પોરબંદર થી આવે છે. એમ બ્રાહ્મણ હોય ને એવું લાગે છે સાહેબ. કૃષ્ણ પેલો શબ્દ બોલ્યા છે સાહેબ, દ્વારપાળ દ્વારકામાં ક્યારથી ચાલુ થયું કે ઋષિ મુનિઓ અને સંત અને બ્રાહ્મણોને મળવા માટે કૃષ્ણ પાસે મંજૂરી લેવી પડે? આ ક્યારથી તમે શરૂ કર્યું સાહેબ? અને દ્વારપાળ રોઈ પડ્યો ને એટલું કીધું, પ્રભુ માફ કરજો. હવે કહેવાય તો નહીં કે પેલા વાલા છોકરા મેં થોડું ઘણું કરી નાખ્યું છે. એનું રૂપ જોતા, એનું દર્શન જોતા અમને લાગ્યું નહીં, એટલે આપને પૂછવા આવ્યો છું. ક્યાંથી આવે છે કીધું? પોરબંદર થી આવે છે. આપની મિત્રતાનો દાવો કરે છે. પોરબંદર થી આવે છે, બ્રાહ્મણ છે, આપની મિત્રતાનો દાવો કરે છે. આ ત્રણ શબ્દ પૂરા થયા, કૃષ્ણનો થનગલાટ વધ્યો છે. દ્વારપાળ ઝટક્યો. એનું નામ શું છે? નામ આપે પૂછ્યું કે હા મહારાજ, હા દ્વારકાધીશ. મેં પૂછ્યું શું નામ છે એનું? એનું નામ સુદામો છે. તા નામ રે સુણીને વાલો
આહુડા આંખમાં રે રગજી અરે રે આહુડા આંખમાં નામ પડ્યું સાહેબ સુદામો શબ્દ પડ્યો અને કીર્તિભાઈ જે કૃષ્ણએ દોડ દીધી જીતુભાઈ માથા ઉપર મોરપીચ ઉડી ગયું પગમાં ચાખડિયું મોજડી પહેરી નહીં ઉઘાડા પગે એમ કહેવાય કે દ્વારકાની બજારનો અખિલ બ્રહ્માંડનો માલિક દોડે પણ આ ધરતી રાજી બહુ થાય છે શું કામ રોજ ભગવાનના ચરણ આડી ચાખડીઓ આવતી હતી આજ ભગવાન ઉઘાડા પગે ધરતી ઉપર દોડ્યા જાય ત્યારે ધરતી ખમકારા કરતી હતી આવા સદગુરુના ખુલ્લા પગની રજ મળી જાય ને કોઈ મહાપુરુષના ચરણની રજ તોય માની લેજો કે તમારો ઉદ્ધાર છે જાતા હતા ભાઈ મોરપીચ ઉડી ગયું મારે એક જ વાત આ કરી આ વાત મને એટલે કહું તમને મોરપીચ ઉડી ગયું ખંભા ઉપર માથા ઉપર લઈ ઉઘાડા પગ અને ખંભા ઉપર લઈ પિતાંબર પડી ગયું અને જીતુભાઈ સાહેબ ભગવાન કૃષ્ણના ખંભેથી અત્યાર સુધીમાં 2 વાર પિતાંબર પડ્યો છે નરેનભાઈ ભગવાન કૃષ્ણના ખંભા ઉપર લઈ દાદા 2 જ વાર પડ્યું છે પિતાંબર અને પહેલી વાર ગયા ને કુરુક્ષેત્રના મેદાનમાં કારણ કે ભગવાન નારાયણ છે એ અર્જુનનો રથ ચલાવે છે 7 દિવસના માથેલી ગોલથોડિયા ખાઈને વૈયા ગયા દાદો ભીષ્મ એમ કહેવાય કે સેનાપતિ તરીકેનું પદ નિભાવે છે પણ 5 પાંડવો માલી વાળ વાંકો થતો નથી અને અડધીક રાતને ટાણે જો કૃષ્ણ કોના ભેળવો રે કોની સાથે રે અડધીક રાતને ટાણે ધર્મરાજા પાસે યુધિષ્ઠિર પાસે આવે છે દુર્યોધન કે મોટા ભાઈ હા કે દાદા એ સેનાપતિ પદ સ્વીકાર્યું ત્યારે ચોખ્ખી વાત કરી હતી કે હું સેનાપતિ બનું પણ 5 પાંડવોમાંથી એક પણ ઉપર હું હથિયાર ચલાવી નહીં તો હું એટલા દિવસ તમે જોયા છીએ નકર દાદો ભીષ્મ જેને પોતાના ગુરુ પરશુરામના મૂછના પાણી જેને હેઠા ઉતાર્યા હોય એની આગળ અર્જુન તો બાળક ગણાય પણ દાદો છે અમારા પક્ષમાં પણ અમારા કક્ષમાં નથી અમારી જ પાર્ટીમાં કામ કરે છે ગાડી અમારી બોર્ડ અમારા પણ રાતનો પ્રચાર ક્યાંક નોખો થતો હોય એવું લાગે છે અરે પછી કહે છે ધર્મરાજ કે ગાંડા એ તારી ભેગો તો કેમ તારા વિચાર સાથે તો કેમ રહી શકે ગંગાનો દીકરો છે હટરો ઘટરો આડરો જો તટ ગંગા જાય આ તો એને એક પ્રતિજ્ઞા લીધી છે કે હસ્તિનાપુરની ગાદી હશે હું જીવતો ત્યાં સુધી એનો રખોપું કરી એટલે તમારો એ ટાયો થઈને રખોપિયો થઈને ભગવાન કૃષ્ણ સોરી ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે કે એટલે દાદો ભીષ્મ છે પણ દાદો તો અમારો છે ને મારા વાલા કે પણ મોટા ભાઈ વાત સાચી પણ એને ક્રોધમાં લાવવું હોય તો કરવું શું પડે જુઓ દુશ્મનને તે સાચી સલાહ આપે ને એને ધર્મરાજ કહેવાય અને એવું સાચું કહેનારા હોય ને એના રથ પછી કૃષ્ણ હાંકતો હોય છે પોતાના મોત દેખાડે એટલે કીધું કે જો દાદાને તમારે રીહમાં લાવવો હોય દુર્યોધનભાઈ તો એને નબળાનું ખવડાવી દે બસ ઓલી દુર્યોધન પૂછે મોટા ભાઈ નબળો કોને કહેવાય ઓલો કેમ કે તને એમ તોય ધર્મરાજ પણ લાજે એટલે કીધું કે દુર્યોધન નબળો એને કહેવાય કે કબૂતર ચણતા હોય અને આમાં એ ચણ નાખે અને પારેવાય એની ચણ ન ખાય ને હળું કરતા ઉડી જાય એને પેલો નબળો કહેવાય ગાયુંનો ગોંદરો હોય અને પોતાની લીલી કડબનું એમ કહેવાય કે ભર નાખે અને ગાયું ચરવાને બદલે ભર ફાળીને ભાગ્યું થઈ જાય તેથી માની લેજે કે બીજા નંબરનો નબળો દુર્યોધન કે હવારમાં આપણે જ અખતરો કરાય કબૂતર ચણતા था चण नाखे पारेवा उड़ी गया बुरा देखन मैं गयो बुरा मिला न कोई जब खट भीतर देखिया कि मुझसे बुरा न कोई कि हाय हाय बुरो हूँ मुवो छूं અને સાહેબ પંગત પાથરી હવારમાં નાસ્તો કરવા માટે હવારનું ટીમણ કરવા માટે દાદાને કીધું કે દાદા આજે તમારે મારી ભેગું જમવાનું છે કરે ગાંડા મારી જિંદગીમાં મારી કમાણી સિવાય મેં ખાધું નથી અને એમાંય હું 18 દિવસ તો કોઈ વસ્તુ ખાલી એકલું ફરાળ ઉપર રહેવાનો છું કે દાદા નો જમવા બેહો તો તમને તમારા પૌત્રના હમ તેમાં પાંડવોય ભેગા આવી ગયા દાદાને ચૂક ધોળામાં ધૂળ નખવા ઊભો છો કાંઈ વાંધો નહીં હાલ હાલ લે અને બરોબર એ વખતના જે કાંઈ ઠાઠ માઠ હોય કીર્તિભાઈ બાજોટ બાજોટ નકળના અને આમ જ આમ કહેવાય કે એ પીરવવા માટે નીકળે ને એમાં દુર્યોધનની સભામાં પીરવવા વાળ્યું એની પંગતમાં પીરવવા વાળ્યું
અત્યારે હારા હારા કેટરસમાં આવે ને બહારથી પીરસવા વાળા સાહેબ એનું 500 નો આવે. અત્યારે નથી કોકના લગ્નમાં જાય તો ડાયાબિટીસ હોય એ 10 ઠેફલા ખાઈ જાય. બોલો લાઈવ લાઈવ ગગી તને ના પડાય ગોટો વળી જાય ગગીનો દીકરો સાથે. આ બધા બરોબર એમ કે ભાઈ પાટલા નખાણા બાજોટ નખાણા છે, હોનાની થાળીઓ પીરસાણી મુકાણી છે સામે. અને આમ જા પીરસાણું હજી દાદા ભીષ્મએ મોઢામાં તો જીતુભાઈ નહોતું મૂક્યું, પણ હજી આમ અન્ન ભાંગ્યું ને કોળિયો એટલે પગ્યો ને તા તો 32 કરોડ રવાડા ઠરડાઈને બેઠા થઈ ગયા. અને કીધું કે લાઈવ તો ધનુષ બાણ આ પાંડવોના દીકરાને મગજમાં રાય શું ગળી ગઈ છે એ લાઈવ કરીને દાદો ઊભો થયો સાહેબ. અને ભરગુટીનો બરોડ બદલાનો તપેલ ત્રાંબા જેવી એમ કહેવાય આખું થઈ ગઈ. ધોબો ધોબો હાહાનું લોહી નાખ્યું હોય આંખમાં એક પણ શ્વેતકણ નહીં. આવો દાદો ભીષ્મ બન્યો અને કુરુક્ષેત્રના મેદાનમાં રથ લઈને આવ્યો. તેથી ધરતીમાં હેઠો ઉતરીને ધરતીને પગે લાગીને એટલું કીધું કે આજ કૃષ્ણની પ્રતિજ્ઞા ન તોડાવું તો ગંગા સૂત ન કહાવું. આજ ભગવાન કૃષ્ણની પ્રતિજ્ઞા ન તોડાવું તો ગંગાનો દીકરો મટી જાવ. અને પછી તો ભાઈ આજ કૃષ્ણ મળ્યા હરકા ચોકડા કરવા. અર્જુન સાવધાન, આજ મારે નહીં તો કાંઈ નહીં, પણ ધ્યાન રાખજે આજ આવ્યો છે હાથો ક્ષત્રિય તારી સામે જમાવટ કરવા માટે. અને જીતુભાઈ બાણ ઉપર બાણ જઈને એમ કહેવાય કે દાદો ભીષ્મ મળ્યો નાખવા કૃષ્ણના વસ્ત્રો ચીરી ચીરીને બાણ જાય છે. અને તેથી રથ હાંકતો હાંકતો કૃષ્ણ કહે છે કે વાહ ગંગેવ, વાહ ભીષ્મ, વાહ દાદા, સાવધાન અર્જુન, જોજે આ દાદો કઈક નોખા રંગમાં છે. અને દાદો ક્રોધિત થાય અને ઠે 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 કરતો એમ કહેવાય બાણ માર્યું. એ ઘોડાથી રથ છૂટા થઈ ગયા, રથ ઊંધો થઈ ગયો. એક બાજુ અર્જુન પડી ગયો, એક બાજુ ભગવાન કૃષ્ણ પડી ગયા. અને જ્યાં આપ ચિત્ર જોયું એટલે ધનુષબાણ હેઠા મૂકીને પાડાના જીભ જેવી એમ કહેવાય શમશેર દાદા ભીષ્મએ હાથમાં લીધી, પેગની પર પેર દીયો, પેગની હિલાઈ દીયો. એ રથની પેગની ઉપર પગ દઈ અને પછી જ્યારે દાદો ધરતી ઉપર પગલા માંડતો હતો, ચડાપ 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 ચડાપ. અને તેથી જીતુભાઈ ધરતીની એવી હાલત હતી કે નાની હોડીમાં એક એમ કહેવાય તોફાની હાથીને બેહાડ્યો હોય અને હાથી ફૂફાડો મારે અને એમ કહેવાય કે હોડીની જે દશા થાય તેથી પૃથ્વી અફક ડફક થતી હતી. દાદો હાલ્યો જતો હતો ચડાપ ચડાપ. અને તેથી ગૌવા મધુરા, ગોપા મધુરા, વદનમ મધુરમ, હલનમ મધુરમ. કાંઈ મધુર નહોતું દેખાતું. દાદો કૃષ્ણ ફાફા મારતો હતો. જેમ જેમ આમ ડગલા ફરતો એમ દાદો કૃષ્ણ એમ કહેવાય કે આમ આમ પાછો હરતો જાય. અને દહક ડગલા આગો ન્યો સાહેબ. ત્યારે કૃષ્ણના ખંભા ઉપર પીતાંબર હેઠું પડ્યું હતું. અને તેથી ધરતીએ પ્રશ્ન કર્યો હતો, હે પીતાંબર, આજ તું કૃષ્ણની હાલત તો જો. આમ દાદો ભીષ્મ અડવા આવી ગયો છે ઠેઠ. અને રોજ હારે રહેનારો આજ તરફ જેની ભેગો રહ્યો છો એની પરિસ્થિતિ આવી છે. અને તે ખરી વખતે સાથ છોડી દીધો. પીતાંબરે જવાબ આપ્યો કે માં ધરા, મારું નામ પીતાંબર છે. પિત્ત એટલે શરીર, અંબર કહેતા ઢાંકણ. હું શરીરનું ઢાંકણ છું. પછી તારું શરીર ઢાંકું કે કૃષ્ણનું શરીર ઢાંકું, એમાં તને વાંધો શું છે? કે વાત સાચી, પણ તું અંબર છો કૃષ્ણનું. પીતાંબર, તું કૃષ્ણનું અંબર છો, તું રોજ હારે રહેનારો છો. કે માં હાવ સાચું કહું કે હા, મારો બાપ મારથી ભોઠો ન પડે ને એટલે હું ઘડીક છૂટું પડી ગયો છું. કે કઈ રીતે? કે રોજ જે હારે રહેતા હોય ને, આ પ્રતિજ્ઞા લીધી ને તેથી નજીકમાં નજીક હું હતો. પીતાંબર કહે છે નજીકમાં નજીક હું છું. અને જે નજીક વાળો છે, જે હારે રહેનારો છે, કોઈએ એવું નિયમ લીધું હોય કે હું ફલાણું નહીં પીવું, ફલાણું નહીં ખાવ, પણ એને મન થઈ જાય બોલો હારે હોય ને તો ભોઠેપમાં એ ન ખાઈ શકે. પણ ઓલાને થોડોક અગળો થાય ને, મારાથી કૃષ્ણ ભોઠા ન પડે એટલે આવ્યો છું. કેમ? તાકે આગળ જોજે પ્રતિજ્ઞાની એસી તેસી કરવાનો છે. અને આ બધા કહેવાય દાદો ભીષ્મ આમ આવ્યા ત્યારે ભાંગલા રથનું પૈડું જ આમ હાથમાં લીધું કૃષ્ણએ. અને હજી ગોઠણિયા ફેર થયા. અને ત્યાં તો ભીષ્મ એમ કહેવાય કે હથિયારના ઘા કરી અને ત્રાહીમામ શરણાગત છો, બસ મારા બાપ મારે તારી પ્રતિજ્ઞા તોડાવી હતી. ત્યારે કૃષ્ણએ જવાબ આપ્યો, જોજો આ જગતગુરુ સદગુરુ આને કહેવાય સાહેબ. આપણી માટે એનું વચન છોડી દે, આપણું કલ્યાણ માટે એનું વ્રત છોડી દે, આપણા કલ્યાણ માટે એની જીત છોડી દે. અને તેથી ભગવાન કૃષ્ણએ રથના પૈડાનો ઘા કરીને કીધું કે તો હું દાદા જોતો તો આ પૈડું હાલે એવું છે કે નહીં, કે નવું લાવવું પડશે. કે ના ના ગાંડા, એ તો જગતને પૈડું દેખાણું. દાદો કહે છે મને તો સુદર્શન ચક્ર જ દેખાતું હતું, તે હથિયાર લઈ લીધું છે. અને ત્યારે જવાબ એ જ આપ્યો કીર્તિભાઈ. તેથી કૃષ્ણ બોલ્યા છે કે મોહી પ્રતિજ્ઞા તો હેકા છે.
હે દાદા ભીષ્મ, મેં પ્રતિજ્ઞા તોડી છે તારા માટે. શું કામ? તું એમ કહેતો હો કે આજ કૃષ્ણની પ્રતિજ્ઞા ન તોડાવું તો ગંગાનો દીકરો મટી જાવ. મારા જીવતા જીવ દાદા ભીષ્મને ગંગાનો દીકરો કઈ રીતે મટવા દઉં, એટલે મેં હાથમાં ત્યાં લીધા. અને બીજી વાર આ દ્વારકાના બજારમાં પિતાંબર પડી ગયું. આજ ફરીવાર ધરતીએ પ્રશ્ન કર્યો કે તેદી તો પિતાંબર આ પરિસ્થિતિ હતી અને તું એને છૂટું પડી ગયું, પણ આ તો હરખની હેલી છે, એમાં કેમ તું આજે ધરતી ઉપર પાછો તું એનો કૃષ્ણથી હટી ગયું? અને ત્યારે એને જવાબ જીતુભાઈ બહુ સારો આપ્યો છે. પિતાંબર કહે છે કે સાંભળી લેમાં ધરતી, રોજ હારે રહેતા હોય ને, પણ જ્યારે એનો વર્ષો જૂનો કોઈ અંગત મિત્ર આવતો હોય ને ત્યારે આડેથી કહી જવાય માઇન્ડ મળ્યા છે, ભલે અહીંયા મળી લેતા, એટલે મેં એને જગ્યા આપી છે કે આજ ભલે કૃષ્ણને સુદામો તાંત્રિક મેં લીધા રે એકદમ તેડી રે, હે ગુંડા ગાયવા આંખમાં રે જી. એમ અમે આવ્યા ને ત્યારે જીતુભાઈ તમે જે સામે આવ્યા છો ને ઉભા આ ત્યારની આ પંક્તિ ખમતી થઈ. આવા મિત્રો આવા મળીએ, પ્રોગ્રામ રોજ કરીએ છીએ, પણ આવા સ્થાને આવા સ્નેહી મિત્રોની હાજરીમાં, આવા મહાપુરુષોની હાજરીમાં, આવી ભગવતીના સાનિધ્યમાં એ કાર્યક્રમ થતા હોય છે ને ત્યારે એક અમને હરખ હોય છે. અને એ હરખ અમારો રજૂ કરવા આવ્યા હતા બાપા. એટલે પ્રોગ્રામનું બીજું કાંઈ નથી, પણ આગળનો દોર પાછા હું મુકેશભાઈ ક્યાં વયા ગયા, મહેશભાઈ આગળનો દોર એમને સોંપું. આપે મને શાંતિથી સાંભળ્યો તે બદલ ખૂબ અલા 3 વાગી ગયા. કોણ ઘડિયાળ સામું જોવે છે? બોલ, સમયને જાતા ક્યાં વાર લાગે. તો હું રાવળ સાહેબ લ્યો, વાહ, તાળીઓથી વધાવો. એણે કાર્યક્રમનું સરસ આવી રીતે, અને અમારે ભાવનગરમાં અવારનવાર મળવાનું થતું હોય, પણ એવો એનો સુંદર સ્વભાવ, એટલે મહેશભાઈને પણ આપણે તાળીઓના ગળાથી વધાવીએ. અસ્તુ, જય શ્રી રામ.